પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાર્દિસમાંની જે મંડળી છે એને જે પત્ર લખે છે, અને ત્યાર પછી ફિલાડેલ્ફિયામાંની જે મંડળી છે એને પત્ર લખે છે, ત્યારે ફિલાડેલ્ફિયાની મંડળીને બહુ માર્મિક વાત લખે છે, આશીર્વાદિત વાત લખે છે. તમે જો મારી સાથે ખોલો, બીજો અધ્યાય અને એની 26મી કલમથી હું વાંચીશ. પ્રેક્ટિકલનું પુસ્તક બીજો અધ્યાય અને એની 26મી કલમ. થુઆતૈરા શહેરમાંની મંડળીને પ્રભુ જે આશીર્વાદિત વાત લખે છે એ આપણે વાંચીએ. ત્યાં લખ્યું છે કે જે જીતે છે અને અંત સુધી મારા કામ પકડી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ, અને તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, અને કુંભારના વાસણની જેમ તેઓના કકડે કકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. અને એ જ પ્રમાણે ત્રીજા અધ્યાયમાં સાર્દિસમાંની મંડળીને કહે છે, 5મી કલમ અથવા 4થી કલમથી હું વાંચું. તો પણ જેઓએ પોતાના વસ્ત્રો મલિન કર્યા નથી, એવા થોડાક નામ તારી પાસે સાર્દિસમાં છે. તેઓ ઉજળા વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે, કેમ કે તેઓ લાયક છે. જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે, અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહીં, પણ મારા પિતાની આગળ તથા તેમના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. પાછલા સમયમાં આપણને જે મંડળીઓની વાત છે, સંદેશા આપવામાં આવ્યા છે, અને એમાં જે બિલીવરો, એ મંડળીના સભાસદો અંત સુધી પ્રભુના વિશ્વાસમાં સાક્ષીરૂપ બનવામાં દુઃખ, કષ્ટ, મુશ્કેલીઓ સહન કરીને પણ ટકી રહેશે, એમના માટે સ્પેશિયલ રિવોર્ડ, સ્પેશિયલ આશીર્વાદિત બદલો પ્રભુ આપશે. એને આપણે શીખવાની કોશિશ કરી રહ્યા છે. દાખલા તરીકે બીજા અધ્યાયમાં એફેસસની મંડળીને કહે છે 7મી કલમમાં, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. જે જીવનના વૃક્ષનું ફળ એદનવાડીમાં હતું એ ના ખાઈ શક્યો પાપના કારણે, પણ જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિજયવંત જીવન જીવશે તો કહે છે કે હું પારાદેશમાં જે જીવનનું ઝાડ છે એનું ફળ ખાવાને આપીશ. સ્મરણાની મંડળીને કહે છે, આત્મા 11મી કલમ બીજો અધ્યાય, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. અને આપણે બહુ ઊંડાણથી એ શીખી ગયેલા કે બીજા મરણનું દુઃખ એટલે શું? બીજા મરણનું દુઃખ એટલે સાર્વકાલિક બળતી અગ્નિની ખાઈ, કે જેમાં પહેલાં જૂઠા પ્રબોધકને નાખવામાં આવશે. શેતાનના 2 એજન્ટો છે એને, જૂઠા પ્રબોધકને, સ્વાપદને, એન્ટીક્રાઇસ્ટને, શેતાનને, અને ત્યાર પછી જેઓના નામ જીવનના પુસ્તકમાં લખેલા નહીં હોય તેઓને નાખવામાં આવશે. એ બધી બાબતો આપણે શીખી ગયા. સહેજ ઝડપથી આપણે હવે ત્રીજા અધ્યાયમાં જે છે પેરગામની મંડળીને, બીજો અધ્યાય, પેરગામની મંડળીને જે કહે છે એના તરફ હું તમારું ધ્યાન દોરું. 17મી કલમમાં પેરગામમાંની મંડળી આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ,
વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, અને તે પથ્થર પર એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. અહીં આગળ કહે છે કે હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ. આપ લોકોને યાદ હશે કે જે મુલાકાત મંડપ હતો અને એમાં પરમ પવિત્ર સ્થાન હતું, અને ત્યાર પછી સુલેમાન રાજાએ બાંધેલું યરુશલેમનું મંદિર, એમાં પણ પરમ પવિત્ર સ્થાન હતું. અને પરમ પવિત્ર સ્થાનમાં આ કરાર કોષ રાખવામાં આવતો હતો, જેના ઉપર બે સોને મળેલા કરૂબો પાંખો પ્રસારીને દયાસન ઉપર આચ્છાદન કરતા હતા. એવું લખ્યું છે, તમે નિર્ગમનના પુસ્તકમાં એ વાંચી શકો છો. આ કરાર કોષમાં 3 વસ્તુઓ મૂકવામાં આવી હતી. મૂસા દ્વારા જે 2 શિલાપાટીઓ ઉપર 10 આજ્ઞાઓ લખીને આપેલી, એ કરાર કોષમાં મૂકવામાં આવી હતી. ત્યાર પછી મૂસાના ભાઈ હારૂનની એક કડી ફૂટેલી લાકડી ત્યાં મૂકવામાં આવી હતી. અને ત્રીજી જે બાબત હતી કે રાનમાં ઈશ્વરે જે ઇસ્રાએલ પ્રજાને માનના પૂરું પાડ્યું, એ ઓમેરભર માનના એક વાસણમાં લઈને એ કરાર કોષમાં મૂકી રાખેલું. અને ઈશ્વરની એવી વ્યવસ્થા કે એ માનના એવું અને એવું જ રહેતું હતું કરાર કોષમાં. હવે એ બાબતને ધ્યાનમાં રાખીને કહે છે કે જે કોઈ ખ્રિસ્તી દોડમાં રેસ પૂરી કરશે તેને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ. વાલાઓ, જો તમે યોહાનની સુવાર્તાના 6 અધ્યાયનો અભ્યાસ કરો તો જે ગુપ્ત રખાયેલ માનના છે બીજું કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. તમારી આખો અધ્યાય વાંચવો પડશે જો એને સમજવું હશે. પણ ટૂંકમાં જે જીતે છે એને ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું મારી પોતાની જાતને જ એને આપી દઈશ કે છે. આશીર્વાદ. પછી કહે છે હું તેને શ્વેત પથ્થર આપીશ. હવે એ સમયે જે આખી ટ્રેડિશન હતી એ કે જેના ઉપર કેસ થયો હોય અને એ કેસમાં જો એ નિર્દોષ સાબિત થાય તો એને વ્હાઈટ પથ્થર આપવામાં આવતો હતો, અને જો દોષિત જાહેર થાય તો એને બ્લેક પથ્થર આપવામાં આવતો હતો. એટલે ઘણા કહે છે કે કદાચ એ અનુસંધાનમાં કે જેઓ પ્રભુના બાળકો છે અને જો અંત સુધી ને છેલ્લે they will be declared not guilty, yes or no, એમને શ્વેત પથ્થર આપવામાં આવશે. અને શ્વેત પથ્થર ઉપર જે નામ લખેલું હશે એ એના સિવાય કોઈ જાણતું નહીં હોય. હવે એ કદાચ એને નવું નામ આપશે કે એના ઉપર ઈસુ ખ્રિસ્તનું નામ હશે, આપણે જાણતા નથી, પણ એ ટૂંકમાં આશીર્વાદિત બાબત એને આપવામાં આવશે. હવે તમે થુઆતેરામાંની મંડળીને જે વચનો આપવામાં આવે છે એ જો તમે વાંચો તો 26મી કલમમાં કહે છે કે જે જીતે છે અને અંત સુધી મારા કામ પકડી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ, અને તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, અને કુંભારના વાસણની જેમ તેઓના એટલે કે વિદેશીઓના ટુકડે ટુકડા કકડે કકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. જો આ આશીર્વાદ સમજવો હશે તો તમારે ગીત શાસ્ત્રનો 2જો અધ્યાય વાંચવો પડશે કે જ્યાં આગળ ભવિષ્ય કથનના રૂપમાં લખવામાં આવ્યું છે કે યહોવાના અભિષેકની વિરુદ્ધ પૃથ્વીના તમામ દેશ વિદેશી રાજાઓ એક થઈને ચડાઈ કરે છે અને કહે છે કે આપણે એને હુમલો કરીએ અને હરાવી દઈએ. ત્યારે ઈશ્વર ત્યાં વચન આપે છે કે ના, એ મારો અભિષેક છે અને એનું રાજ્ય સદાકાળનું રહેશે. ટૂંકમાં એ આશીર્વાદમાં આ જીતનાર ભાગીદાર થશે કે છે. પ્રભુના સંતો ઈસુ ખ્રિસ્તની સાથે રાજ કરશે એમ પ્રકટીકરણમાં પણ લખવામાં આવ્યું છે. એ અનુસંધાનમાં અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. અને પછી કહે છે વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. પ્રભાતનો તારો આપીશ. હવે તો જો તમે પ્રકટીકરણનું પુસ્તક એનો 22મો અધ્યાય ને 16મી કલમ વાંચો
તો ત્યાં આગળ આ પ્રભાતનો પ્રકાશિત તારો કોણ છે? 14મી કલમ, પ્રકટીકરણ 22 અને 16મી કલમ. મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડળીઓને માટે આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ, આ ઈસુ ખ્રિસ્ત પોતાના માટે કહે છે, હું દાઉદનું થડ તથા દાઉદનું સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છે. ટૂંકમાં જે જીતે છે અને ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું પોતે જ એને મળીશ. યસ ઓર નો? અને વલો એ આપણી એક જે મહાન આશા છે, ન શરમાવનાર આશા આપણે રાખીએ છીએ, એમાંની એક આશા આ છે કે આપણે ઈસુ ખ્રિસ્તને જોઈશું, ઈસુ ખ્રિસ્તની સાથે આપણે સંગત માણીશું. હું જે બાબત પર ભાર મૂકવા માંગુ છું, સાર્દિસમાંની મંડળીને આ સંબંધી જે પ્રભુએ વચન આપ્યા એ તરફ 5મી કલમ 3જો અધ્યાય પ્રકટીકરણ 5 અને પ્રકટીકરણ 3 અને 5મી કલમ. મેં કહ્યું હતું કે હું 4થી કલમથી વાંચીશ, કારણ કે 4થી કલમમાં પણ આ સફેદ વસ્ત્રોનો ઉલ્લેખ છે. એટલે હું ફરીથી વાંચીશ. 4થી કલમ 3જો અધ્યાય. તો પણ જોએ પોતાના વસ્ત્રો મલિન કર્યા નથી. આ બહુ માર્મિક વાત છે. જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નવા જન્મનો, નવા જીવનનો અનુભવ કરે છે, ત્યારે કહે છે કે એને તારણના વસ્ત્રો પહેરાવવામાં આવે છે. હા કે ના? અને એના ઉપર પછી ડાઘ પાડવા દેવાના નથી. ટૂંકમાં એક જ વસ્તુ છે કે જેઓ પ્રભુના વિશ્વાસમાં તકલીફો વેઠીને પણ અંત સુધી ટકી રહે છે, તો પણ જેઓએ પોતાના વસ્ત્રો મલિન કર્યા નથી, એવા થોડાક તારી પાસે સાર્દિસમાં છે. તેઓ ઉજળા વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે. વ્હાઇટ રોબ્સ જેને કહેવાય, સફેદ ઉજળા વસ્ત્રો પહેરીને મારી સાથે ફરશે, કેમ કે તેઓ યોગ્ય છે. હા કે ના? વલા, હું મારી જાતને ઈશ્વરની નજરમાં અથવા લોકોની નજરમાં આ આશીર્વાદોના માટે ગમે એટલી યોગ્ય ઠરાવું એ કામમાં આવશે નહીં. મારે ઈસુ ખ્રિસ્ત પાસેથી એ સાંભળવું પડશે કે ઓકે સતીશ, તું જે જીવન જીવ્યો એ યોગ્ય છે કે જેથી હું તને ઉજળા વસ્ત્રો પહેરાવું. સમથિંગ લાઈક ધેટ. યસ ઓર નો? અને તેથી વાલાઓ, પ્રભુના બાળકો તરીકે આપણે આ એક માનસિકતામાંથી બહાર આવી જવાનું છે. પહેલી વસ્તુ કે પોતે ઈશ્વરનું જે સ્ટાન્ડર્ડ છે એની સાથે રહીને પોતાનું આત્મિક જીવન હંમેશા તપાસતા રહેવાનું છે. હા કે ના? પ્રભુના વચનો પ્રમાણે. અને બીજું કે હું લોકો ઉપર કેવી ઇમ્પ્રેશન પાડી શકું છું. વેલ, જરૂર છે આપણી સાક્ષી પાવરફુલ હોવી જ જોઈએ, હું માનું છું એની સાથે. પણ ઘણીવાર એમાં જે પરીક્ષણ આવે છે એ દેખાડો કરવાનું પરીક્ષણ આવે છે. હા કે ના? આપણે આ લેવલે ના હોઈએ આત્મિક જીવનમાં, આ લેવલે હોઈએ, પણ ઘણીવાર પરીક્ષણ એ આવે છે કે હું એવું દેખાડું કે હું આ લેવલે છું. એ બધી બાબતમાંથી આપણે બહાર આવી જવાનું છે, કારણ કે પ્રભુ આપણને જણાવે કે આપણે યોગ્ય છીએ કે નહીં આ આશીર્વાદોના માટે. પેલું પ્રભુનું વચન મને હંમેશા યાદ આવે છે કે શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, હું તને ઘણા પર ઠરાવીશ. હું ઘણી વાર દફન ક્રિયામાં પણ કહું છું કે લાસ્ટ વર્ડ મારા માટે, તમારા માટે બોલાશે એ કેવળ અને કેવળ ઈસુ ખ્રિસ્ત બોલશે. યસ ઓર નો? એની કાળજી આપણે રાખીએ કે એ શું બોલશે મારા માટે. બાઇબલમાં 2 વસ્તુ લખી છે. તમે જો પહાડ પરના ભાષણમાં વાંચો
તો ત્યાં આગળ ઈસુ ખ્રિસ્ત જ કહે છે કે જો મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સગળા આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે, એમ તો નહીં. કહે છે કે નહીં? અને ત્યારે દલીલ કરવામાં આવે છે કે પ્રભુ અમે તમારા નામે આ, તમારા નામે પેલું, તમારા નામે પ્રબોધ, તમારા નામે અમે સાજાપણું આપ્યું કે ભૂતો કાઢે કે વોટ એવર, આ સેવા કરી, પેલી સેવા કરી. અને પ્રભુ કહે છે કે હું તમને ઓળખતો નથી. કાં તો આ સાંભળવાનું મળશે, કાં તો જેન્યુઅલી નાના બાળકની માફક આપણે પ્રભુની પાછળ પ્રભુના મહિમા માટે જીવતા રહીશું. અને હું ઘણી વાર કહું છું કે આદર્શ ખ્રિસ્તી જીવન છોડો, સામાન્ય પ્રભુને પસંદ પડે છે એવું જીવન પ્રભુ માગે છે. હા કે ના? એ આપણે જીવવાની જરૂર છે. ઓકે, પછી આગળ 5મી કલમમાં કહે છે કે જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે. હવે આ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે આ ઉજળા વસ્ત્ર પહેરેલા કોણ છે? મને મળશે કે નહીં એ ઉજળા વસ્ત્રો? એને સહેજ સમજવાની કોશિશ કરીએ. તમે ફરીને એકવાર મારી સાથે પ્રેક્ટિકલનું પુસ્તક અને એનો 7મો અધ્યાય ખોલશો. પ્રેક્ટિકલનું પુસ્તક એનો 7મો અધ્યાય. અને આ એક વખત મેં વાંચેલું, આજે ફરી વાંચીશ. સ્વર્ગીય માહોલ ત્યાં આગળ છે. અને એ સ્વર્ગીય માહોલમાં યોહાનને જે સંદર્શન થયું અને જે વાતચીત થઈ એ હું આખી વાંચવા માંગુ છું. પ્રેક્ટિકલ 7:9મી કલમથી. આ બનાવો બન્યા પછી મેં જોયું, યોહાન લખે છે, તો જુઓ સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા. તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ, એટલે કે ઈસુ ખ્રિસ્તની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત ઝબ્બા પહેરેલા હતા, ઉજળા વસ્ત્રો, યસોનો. અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેઓ મોટે સ્વરે પોકારીને કહે છે, અમારા ઈશ્વર જે રાજ્યાસન પર બેઠેલા છે તેમને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો. આભાર સ્તુતિ થઈ રહી છે, વર્શિપ થઈ રહી છે. સર્વદૂતો રાજ્યાસનની તથા વડીલોની તથા ચારે પ્રાણીઓની આસપાસ ઊભા રહેલા હતા. અને તેઓએ રાજ્યાસનની આગળ દંડવત પ્રણામ કરતા ઈશ્વરની આરાધના કરીને કહ્યું, આમેન. અમારા ઈશ્વરને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભાર સ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સદા સર્વકાળ હો, આમીન. જબરજસ્ત આરાધના થઈ રહી છે સ્વર્ગમાં. અને એમાં આ શ્વેત ઉજળા વસ્ત્રો પહેરેલા પણ સામેલ છે, ખજૂરીની ડાળીઓ લઈને. યસોનો? આગળ વાંચો શું લખાય છે. પછી તે વડીલોમાંના એકે મને પૂછ્યું, જેઓએ શ્વેત ઝબ્બા પહેરેલા છે તેઓ કોણ છે અને ક્યાંથી આવ્યા છે? તેને મેં કહ્યું, મારા મુરબ્બી, તમે જાણો છો. તમે જો યોહાન જે દર્શન જોઈ રહ્યો છે એને કોઈક વડીલે સવાલ પૂછ્યો કે આ શ્વેત વસ્ત્રો જેણે પહેરેલા છે, ઝબ્બા, કોણ છે, ક્યાંથી આવ્યા છે? યોહાનને કહે છે, મને કંઈ ખબર નથી, તમે જાણો છો. મારા મુરબ્બી, તમે જાણો છો. અને એ વડીલે જે ખુલાસો આપ્યો તે આ છે. અને તેણે મને કહ્યું, જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા છે તેઓ એ છે. અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાનના રક્તમાં ઉજળા કર્યા. આ એ લોકો છે સફેદ વસ્ત્રો પહેરેલા, ધારણ કરેલા, જબ્બાઓ પહેરેલા, કે જેઓએ હલવાનના રક્તમાં, યસોનો, પોતાના વસ્ત્રો, પોતાના જીવનરૂપી વસ્ત્રો ધોયા છે. એ લોકો પણ વિપત્તિમાંથી થઈને આવ્યા છે. અને વલાઓ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણે આરાધના કરીએ છીએ,
જેને આપણે આપણા પ્રભુ કહીએ છીએ, એમણે એમના અનુયાયીઓને સહેજ પણ છેતર્યા નથી. મને એ ગમે છે. એમણે અગાઉથી કીધું છે કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. યસો નો? અને આ વિપત્તિમાં તમને શાંતિ મળે માટે હું મારી શાંતિ તમને આપીશ, જગત તમને એ શાંતિ નહીં આપી શકે. આ બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે. અને તેથી એ વાત આપણે અહીંયા જોઈએ છે, અને આપણને પણ લાગુ પડે છે કે પ્રભુના માર્ગમાં ચાલતા ચાલતા જે કાંઈ સમસ્યાઓ, વિપત્તિઓ, અન્યાય, ભ્રષ્ટાચાર, ખોટા આરોપો વગેરે વગેરે, આપણે જે સતાવણી જેને કહી શકીએ, એનો સામનો કરીએ છીએ. હજી મરણ પામતા સુધીની સતાવણી તો અહીંયા આપણે જોઈ નથી, હા કે ના? પણ એ તમામ વિપત્તિમાંથી થઈને જેઓ આવ્યા છે, અને જેઓએ પોતાના વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઉજળા કર્યા છે, એ આ લોકો છે સ્વર્ગમાં કે છે. વાહ! તો આ બહુ મોટો આશીર્વાદ છે, એ આપણે જોઈ શકીએ છીએ. પણ તમે 5મા અધ્યાયમાં આવો તો આ જે લોકો છે એનું સહેજ બીજી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે આ લોકો ઈશ્વરનું ભજન જાણે કે સ્વર્ગમાં કરે છે. 9મી કલમથી પ્રકટીકરણ 5 હું કેવળ વાંચીશ, 9 અને 10 કલમ. તેઓ નવું કીર્તન ગાતા કહે છે, તમે ઓળિયું લેવાને તથા તેની મુદ્રા તોડવાને યોગ્ય છો. આ ઈસુ ખ્રિસ્ત જે મારી નંખાયેલું દેવનું હલવાન સ્વર્ગમાં દેખાય છે, એના સંબંધી આ લખવામાં આવ્યું છે. કેમ કે તમને મારી નાખવામાં આવ્યા હતા, અને તમે, આ ધ્યાનથી જુઓ, અને તમે તમારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે. યસ ઓર નો? અને અમારા ઈશ્વરને માટે તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. આ સ્વર્ગમાં જેઓ શ્વેત વસ્ત્રો પહેરેલા છે એમના સંબંધી લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તે એમના રક્તથી ઈશ્વરના મહિમાના માટે આપણને વેચાતા લીધા છે. બે વસ્તુ આપણે જોઈ. પહેલી વસ્તુ, જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે, અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને હલવાનના રક્તમાં ઉજળા કર્યા. તમે જો પ્રકટીકરણ પુસ્તક જુઓ ને બાઇબલના બીજા પેરેગ્રાફ જુઓ તો એમાં આ સત્ય વારંવાર લખવામાં આવ્યું છે. દાખલા તરીકે પ્રકટીકરણ 1 અને 5માં જે સલામી પાઠવવામાં આવી છે એમાં યોહાન લખે છે કે ઈસુ ખ્રિસ્ત જેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણા પાપથી મુક્ત કર્યા. યસ ઓર નો? કોણ છે આ શ્વેત વસ્ત્રો ધારણ કરેલા? તો કહે છે કે જેઓને પાપની સત્તામાંથી ઈસુ ખ્રિસ્તના બલિદાનના લીધે મુક્ત કરવામાં આવ્યા છે. તમે જો માથીની સુવાર્તા 26મો અધ્યાય અને 28મી કલમ, પ્રભુ ભોજનના અનુસંધાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ લખ્યું છે, કેમ કે નવા કરારનું, ઈસુ ખ્રિસ્ત કહે છે, નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વેવડાવવામાં આવે છે. ને કેવળ પાપની સત્તામાંથી આપણે મુક્ત થઈએ છીએ, પણ આપણે પાપ કરેલા પાપ પણ એની માફી મેળવીએ છીએ. આ બહુ મોટો આશીર્વાદ છે. તમે જો આ જ વસ્તુ સંત પિત્તર લખે છે, પહેલો પિત્તર એનો 1લો અધ્યાય અને 18 અને 19મી કલમમાં, પહેલો પિત્તર 1લો અધ્યાય 18 અને 19મી કલમમાં એ લખે છે, કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા વ્યર્થ આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા સોના વડે નહીં,
તમે જો પ્રભુનું વચન રૂપા અને સોનાને અને મોંઘી મોંઘી જ્વેલરીને શું કહે છે? વિનાશી વસ્તુઓ કહે છે. યસ ઓર નો? અરે બોલો ને, હા તો કહો તો હું આગળ વધું. વિનાશી વસ્તુઓ છે, એના પર ચિત્ત ના લગાડો એમ કહે છે. વિનાશી વસ્તુઓ એટલે રૂપા અથવા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. પાવરફુલ. એનો અર્થ કે એક બાજુ તમે ઈસુ ખ્રિસ્તનું મૂલ્યવાન રક્ત મૂકો અને એની કિંમત આંકો, અને એની સામે તમે સોના રૂપા અને મોંઘી જ્વેલરીને મૂકો, આ તો એની સરખામણી થઈ શકે નહીં એમ એ કહેવા માગે છે. કારણ કે આપણો ઉદ્ધાર એ બહુ કિંમતી ઉદ્ધાર છે સાહેબ. પેલો યોહાન 1 અને 8 પણ સંત યોહાન પ્રકટીકરણ જેણે લખ્યું એ જ કહે છે કે ઈશ્વર પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરે છે. કોણ છે આ શ્વેત જબ્બા પહેરેલા? તો કહે છે કે એ લોકો એ છે કે જેઓ પ્રભુના નામમાં પ્રભુને લીધે વિપત્તિમાંથી આવ્યા છે, અને જેઓએ પોતાના વસ્ત્રો મલિન થવા દીધા નથી, પણ રક્તમાં, ઈસુના રક્તમાં ધોઈને એ લોકોએ શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે, અને અંત સુધી એમણે વસ્ત્રો સાચવી રાખ્યા છે. યસ ઓર નો? અને બીજી જે વસ્તુ મેં તમારું ધ્યાન દોર્યું કે વેચાતા લીધા છે. ઈસુ ખ્રિસ્તે પોતાનું રક્ત વહેવડાવીને આ લોકોને, તમને અને મને વેચાતા લીધા છે. પ્રેરિતોના કૃત્ય 20મો અધ્યાય તમે ખોલો. સંત પાઉલ અહીંયા એક બીજી માર્મિક વાત લખે છે. પ્રેરિતોના કૃત્ય 20મો અધ્યાય. સંત પાઉલ જ્યારે એફેસસની મંડળીના વડીલોને છેલ્લી મુલાકાત કરે છે અને પછી બાય બાય કહે છે, એ પહેલાં જે ચેતવણી અને જાગૃત રહેવાની વાત કરે છે એનો આ એક ભાગ છે કે મંડળીને કેવી રીતે તમે સાચવશો. પ્રેરિતોના કૃત્ય 20મો અધ્યાયના 28મી કલમ એ વડીલોને કહે છે, મંડળીના આગેવાનોને, કે તમે પોતાના સંબંધી સાવધાન રહો. પહેલી વસ્તુ, તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો. સો મંડળીમાં તમારી સેવા સંબંધી તમે સાવધાન રહો, સાવચેત રહો, જેથી ઈશ્વરની જે મંડળી તેમણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. વાલા, આટલું જ સત્ય જ્ઞાન મંડળીના આગેવાનોમાં જાય તો હું માનું છું કે ઘણો બધો ફેર પડે. હા કે ના? કે મંડળી મેં ખરીદી નથી આટલું બધું દાન આપીને, કે મંડળી મારા બાપ દાદાની નથી કારણ કે મારા દાદા પાસ્ટર હતા અને મારા બાપા પાસ્ટર હતા ને. ના, મંડળી ઈશ્વરની છે અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા એને ખરીદવામાં આવી છે. યસ ઓર નો? તમે જો 1 કોરિન્થી એનો 6ઠો અધ્યાય અને એની 19 અને 20મી કલમ જુઓ. 1 કોરિન્થી 6ઠો અધ્યાય 19 અને 20મી કલમ. આ પ્રત્યેક તારણ પામેલી વ્યક્તિને ધ્યાનમાં રાખીને સંત પાઉલ કહે છે, તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર દ્વારા ઈશ્વરને મહિમા આપો. વાહ! અને આપણા લોકોનો સ્વભાવ કેવો હોય છે કે જે મફતમાં મળ્યું હોય ને એની કોઈ કિંમત નહીં. હા કે ના?
અરે બોલો ના. ઘણીવાર આપણા બાપ દાદાઓએ કેટલું કષ્ટ વેઠીને પરસ્યો પાડીને માલ મિલકત ભેગી કરી હોય, પણ જો એ આમ રમતા રમતા આપણા હાથમાં આવી જાય તો એની કોઈ વેલ્યુ હોતી નથી. હા કે ના? અને તમે પરાઓમાં જશો ને તો તમને દેખાશે કે બાપ દાદાઓએ જે આપ્યું એ સાચવી નથી શક્યા સાહેબ. એ ખેતરો હોય કે ઘરો હોય બધું ગીરવે મૂકી દીધું છે, વેચી નાખ્યું છે, કારણ કે મફતમાં મળ્યું છે. અને ઘણી વાર હું તો કહું છું કે આ બાઇબલ પણ આપણને મફતમાં જ મળે છે. તમને ખબર છે? બાઇબલની કિંમત કેટલી છે અત્યારે? બહુ બહુ તો 900 રૂપિયા. પેલું સારામાંનું બાઇબલ છે એનું, હે ને? 900 રૂપિયામાં તમને આવું પુસ્તક કદી ના મળે, રાઈટ? આના લગભગ 350 રૂપિયા મેં આપ્યા છે આ બાઇબલ જે અંદર છે, અને કવરના 60 રૂપિયા. 410 રૂપિયા થયા. 410 રૂપિયામાં દુનિયામાં તમે કોઈ પુસ્તક લેવા જાઓ મળે તમને આટલું થીક આખી લાઇબ્રેરી? નો. બાઇબલ સોસાયટી સબસિડી આપે છે સાહેબ, એ તમને ખબર છે? એટલે આની કિંમત ઓછી છે. %50 સબસિડી, એની કિંમત છે. સસ્તું મળે અને મફત મળે એની કિંમત હોતી નથી. અને તેથી હું ઘણી વાર જોઉં છું કે આપણા ક્રિશ્ચન સમાજમાં જાણે કે તારણ પણ મફત મળી ગયું છે, હે ને? સસ્તું થઈ ગયું છે. ના, તમને ખરીદવામાં આવ્યા છે. કોઈકને કિંમત ચૂકવી છે કે જે આ જગતનું સોનું રૂપું કે ગમે એટલી મોંઘામાં મોંઘી કિંમતની વસ્તુ હોય એ તમારે માટે ભરપાઈ કરી શકે નહીં એવી ભયંકર કિંમત ચૂકવી છે. યા સોનો એટલું યાદ રાખીએ સાહેબ આપણે. કારણ કે આ બાઇબલ સ્ટડીનો હેતુ એ જ છે કે આપણે આપણા આત્મિક જીવનમાં વધારે દ્રઢ અને મજબૂત થાય અને આપણું સ્વાર્પણ ઈશ્વરમાં વધારે દ્રઢ થાય. આ બધી બાબતો પ્રભુનું વચન છે, એમાં આપણે વાંચીએ છીએ. જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે. પછી જે કહે છે આ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લે પછી પોતાના સ્વર્ગ ના સૈન્ય સાથે આવશે એવું લખવામાં આવ્યું છે પ્રકટીકરણના પુસ્તક એનો 19મો અધ્યાય અને 14મી કલમ. એ સૈન્યોના જે સૈનિકો હશે એમણે શું પહેર્યું હશે? વાંચો તમે શું લખ્યું છે. પ્રકટીકરણ 19 અને 14. આકાશમાંના સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને ઈસુની પાછળ આવશે. યસ ઓર નો? ભલે ના સમજ પડે પણ વલાઓ, જો આપણી પાસે આ ઉજળા અને શ્વેત વસ્ત્રો હશે તો આ તમામ આશીર્વાદો આપણા છે, એમ પ્રભુનું વચન કહે છે. ત્યાર પછી આગળ કહે છે કે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહીં. અને આ જ્યારે હું વાંચું ત્યારે મેં વચમાં કહ્યું હતું કે એનો અર્થ એ કે જીવનના પુસ્તકમાં મારું નામ લખેલું હોય પણ હું પછી બધી જ રીતે ગયેલો હોઉં તો ઈશ્વર મારું નામ ભૂંસી શકે? એ કહે છે કે હું નહીં ભૂંસી નાખું. એ તમારે ને મારે નક્કી નથી કરવાનું કે મારું નામ લખેલું છે કે નહીં. યસ ઓર નો? મારું જીવન એવું હોવું જોઈએ અને પ્રભુ મને કહ્યું કે સતીશ તું યોગ્ય છે, તારું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યું છે.
અને ગઈ વખતે આપણે જોયું હતું પ્રકટીકરણ 20:15 કહે છે, જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો ન હોય તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. ભલે હું સંમત થઉં છું કે તમે એક વખત તાણ પામ્યા એટલે તમને અનંત જીવન મળશે, ચલો, પણ આ કલમો આપણને ચેતવણી તો આપે છે કે નહીં? કારણ કે ખ્રિસ્તી મંડળીનો ઇતિહાસ કહે છે કે એક એવું ગ્રુપ પણ તૈયાર હોય છે દિમાગથી બિલીવરોમાં કે કંઈ નહીં, અનંત જીવન તો મળવાનું જ છે ને, એટલે ગમે એવું જીવો, ગમે એટલા પાપ તમે કરશો બધા માફ થઈ જવાના છે. હું માનું છું કે એ રીતે આપણે આ બાબતોને સમજવાની નથી. આ કે ના, બહુ સ્પષ્ટ વાત છે સાહેબ. અને હું તો પવિત્રીકરણની પ્રક્રિયામાં માનનાર પ્રભુનો સેવક છું. આ તમને કહું, હું પરફેક્ટ નથી, પરફેક્ટ થઈ શકવાનો નથી, હું જાણું છું, પણ એટલીસ્ટ ધીમે ધીમે આપણે પવિત્રીકરણમાં આગળ તો વધીએ કે નહીં? પ્રભુનું વચન કહે છે હું નહીં, આ બધી દલીલો અને આર્ગ્યુમેન્ટ્સમાંથી બહાર આવીએ. પ્રભુ જે ઈચ્છે છે એ પ્રમાણે આપણે જીવીએ. અને પછી છેલ્લે કહે છે, હું આખી 5મી કલમ વાંચીશ, 3જો અધ્યાય પ્રકટીકરણ, જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહીં, પણ મારા પિતાની આગળ તથા તેમના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. વાહ! શું કહે છે ઈસુ ખ્રિસ્ત? યસ, હું એને કબૂલ રાખું છું, હું એને લાયક ગણું છું, હું એને માન્ય રાખું છું. યસ હો નો? પણ એના માટે બે ગંભીર વચનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ જગતમાં હતા ત્યારે એમણે આપેલા, અને એ માથી અને લુકમાં લખવામાં આવ્યા છે આ કબૂલાત કરવાના અનુસંધાનમાં. માથીની સુવાર્તા 10મો અધ્યાય અને એની 32 અને 33મી કલમ તમે વાંચો કે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું છે. માથીની સુવાર્તા 10મો અધ્યાય 32 અને 33મી કલમ. ઈસુ ખ્રિસ્ત કહે છે, માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ. પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે, કોઈ પણ કારણોના લીધે, શરમના લીધે, બીકના લીધે, પોતાની જાત બચાવવાના લીધે, કોઈ પણ કારણના લીધે માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કરીશ. લખ્યું છે એવું. જો હું એવું ઈચ્છું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની આગળ મને કબૂલ રાખે, તો મારે આ જગતમાં માણસોની આગળ જેઓ ખ્રિસ્ત વિરોધીઓ છે, જેઓ મંડળી વિરોધીઓ છે, જેઓ સુવાર્તા વિરોધીઓ છે, જેઓ સતાવણી કરે છે ફોર વોટ એવર રીઝન, એમની આગળ પણ મારે ઈસુ ખ્રિસ્તનું નામ કબૂલ રાખવાનું છે. કે ના? ટૂંકમાં મારે મારી સાક્ષીથી એ સાબિત કરવાનું છે કે હું ઈસુ ખ્રિસ્તનો છું. એવી જ બીજી કલમ તમને મળશે લુકની સુવાર્તા 12મો અધ્યાય અને એની 8 અને 9મી કલમમાં. લુકની સુવાર્તા 12મો અધ્યાય અને 8 અને 9મી કલમમાં એ જ વાત લખે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને કહું છું કે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના દૂતોની આગળ માણસનો દીકરો કબૂલ કરશે, પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના દૂતોની આગળ કરવામાં
આવશે. એક જ વસ્તુ છે. સ્વર્ગના માહોલમાં દૂતો છે, યસોનો. જો એક પાપી પસ્તાવો કરે તો આકાશમાં દૂતો આનંદ કરે છે. તો આ બધું જોડાયેલું છે. અહીંનું અને ઉપરનું, ઇટ ઇઝ ઓલ કનેક્ટેડ. સ્પિરિચ્યુઅલ રિયામમાં, એમ કહીશ તો ખોટું નહીં. તેથી જ્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ મને અહીંયા કબૂલ કરે છે તો હું આકાશમાં, સ્વર્ગમાં દૂતોની આગળ, મારા પિતાની આગળ એને પણ કબૂલ કરીશ. જે કોઈ મને અહીંયા કબૂલ રાખતા નથી તો હું દૂતોની આગળ અને પિતાની આગળ એને પણ કબૂલ રાખીશ નહીં. અને સંત પાઉલ આપણને મદદ કરે છે. સંત પાઉલ કહે છે રોમિયોના પત્રમાં એનો 1 અધ્યાય અને 16મી કલમમાં, એ કહે છે કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. યસો નો? વાલાઓ, હું ક્રિશ્ચન છું એ કહેતા કદી શરમાશો નહીં. મસ્કરી કરશે, કઈ વાંધો નહીં, એ તો એમનો હક છે, એ તો એમની ઓળખ છે મસ્કરી કરવાની. હશો ને? કદી શરમાઈએ નહીં. અને 1 કોરિન્થી 9 અને 16માં સંત પાઉલ કહે છે કે જો હું સુવાર્તા પ્રગટ કરું છું તો એમાં મારે અભિમાન કરવાની કારણ નથી, કેમ કે એ મારી ફરજ છે. ખ્રિસ્તી બિલીવરની જે મોટામાં મોટી ફરજ છે એ છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ કબૂલ કરું, પ્રગટ કરું, સુવાર્તા પ્રગટ કરું. પણ સંત પાઉલ એ પણ કહે છે 16મી કલમમાં, જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. વાહ! મારા પિતાજીએ કદાચ આ કહ્યું હતું, શું મને એક્ઝેક્ટ યાદ નથી, પણ જે કોન્ફરન્સો ભરાય અને એમાં પછી જે પાસ્ટરો બનવાના હોય એમને દીક્ષાઓ આપવામાં આવે, ત્યારે એમને બાઇબલ પણ આપવામાં આવે ને બાઇબલ પર હાથ મૂકીને એવું કહેવામાં આવે કે હું એને શુદ્ધતાથી પ્રીચ કરીશ. રાઈટ? તો કહેવાય છે કે એક બિશપ સાહેબ હતા, તે એવું કહેતા હતા કે નહીં, તમે તમારા માથા પર બાઇબલ મૂકો અને કહો કે જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. એક બિલીવરે આ કરવાની જરૂર છે, હા કે ના? જો હું સુવાર્તા પ્રગટ કરું છું તો મારે અભિમાન કરવાનું કારણ નથી, કેમ કે એ મારી ફરજ છે. મને આશીર્વાદ મળ્યો છે અને તેથી મારી ઈચ્છા છે કે બીજા એ આશીર્વાદ પ્રાપ્ત કરે. પણ જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. અને તેથી વાલાઓ, આ જ બધી બાબતો આપણે પ્રેક્ટિકલના પુસ્તકમાં જોઈએ છે. પ્રભુનું નામ પ્રગટ કરવામાં, કબૂલ રાખવામાં સતાવણી થશે. પ્રભુનું નામ કબૂલ નહીં રાખવામાં ઈશ્વરના કોપનો ભોગ બનીશું. આ બધી જ બાબતો પ્રેક્ટિકલમાં છે. અને તેથી હું એને જેમ બને એમ ઊંડાણથી સમજાવવાની કોશિશ કરું છું. અને પ્રભુ આ સત્ય સમજવાના માટે એની કૃપા આપણને આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનમાંથી અમે શીખ્યા કે જેઓ ખ્રિસ્તી જીવનની રેસ વિશ્વાસથી અને વિશ્વાસુપણે પૂરી કરે છે, એમના માટે તમે ઇનામ રાખ્યું છે, રિવોર્ડ રાખ્યો છે. પ્રભુ, એમને તમે શ્વેત પથ્થર આપવાના છો. એમને તમે ગુપ્ત રખાયેલી માનના તમે પોતે અમને મળવાના છો. જે માછી એમ અમને શ્વેત વસ્ત્રો મળવાના છે. તમારી કૃપા અમારી ઉપર રહેવાની છે. પ્રભુ, અમારું નામ તમે કબૂલ મંજૂર રાખવાના છો. તમારા જીવનના પુસ્તકમાં અમારું નામ તમે કાયમ રાખવાના છો. એ સગળું યાદ કરીને અમે કેવળ અમારા સ્વાર્પણને તાજું કરતા અમારા પૃથ્વી પરના બાકી રહેલા જીવનને તમારા જ અધિકારમાં મૂકીએ છીએ. તમારા મહિમાના માટે તમારી ઈચ્છા પ્રમાણે અમારો ઉપયોગ કરો.
પ્રભુ અમે છૂટા પડીએ, અમારી સહાય કરો. વરસાદના માહોલમાં આવનાર એક એક વ્યક્તિને વિના વિઘ્ને પોતપોતાના નિવાસ સ્થાને પ્રભુ તમે સહી સલામત લઈ જજો, એવી મારી પ્રાર્થના છે. આવનાર સમય, આવનાર અઠવાડિયામાં અમારે જે કાંઈ જવાબદારીઓ અદા કરવાની છે, અદા કરવાના માટે તમારું જ્ઞાન, ડાપણ, શક્તિ, સુરક્ષા, સહાય અને તંદુરસ્તી પ્રભુ અમને સર્વને આપજો. નાની મોટી જે કાંઈ જરૂરિયાતો ઊભી થાય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જેમ આ દિન સુધી તેમ એ સમયમાં પણ તમે પૂરી કરજો. જે કંઈ નાના મોટા કામકાજ અમે હાથમાં લઈએ તમારા સામર્થ્યમાં, એને તમે સફળ કરજો. અમારા બાળકોને તમે સંભાળજો. તમારી કૃપાના સર્કલમાં જીવવાની મદદ અમને કરજો. અને એમ સર્વમાં સર્વ રીતે અમને એવો આશીર્વાદ આપજો કે પ્રભુ અમે હંમેશા માટે બીજાઓને આશીર્વાદરૂપ બની શકીએ. અમારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. ઓલ થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. અને 2 વખત જોશથી હાલેલુયા બોલીએ, પ્રભુને માન આપીએ આપણે. રેડી? હાલેલુયા! Hallelujah! Good night and God bless you. God be with you.